આજે આપણે પ્રત્યક્ષીકરણ વિશે વાત કરવાના છીએ. આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે અને વર્તનના ઘણા બધા પાસા છે. સંવેદન, આવેગ, પ્રત્યક્ષીકરણ, શિક્ષણ, આ બધા પાસાઓને આપણે જો સારી રીતે સમજીએ તો માનવીના વર્તનને આપણે સારી રીતે સમજી શકીએ. એટલે માનવીના વર્તનને સમજવા માટે પ્રત્યક્ષીકરણની સમજૂતી ખૂબ જ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે બાળક જન્મે ત્યારે એક કોરી સ્લેટ જેવું હોય છે કે ભાઈ એને સાદી ભાષામાં કહીએ તો એક જીવંત માંસનો લોચો હોય છે. પછી ધીરે ધીરે એ આજુબાજુની દુનિયાના સંપર્કમાં આવે અને એના સંવેદનોનો વિકાસ થાય અને એને કારણે એ જુદા જુદા વ્યક્તિઓને, પદાર્થોને ઓળખતો થાય છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ બાળકનું પહેલું પ્રત્યક્ષીકરણ એ એની મા સાથેનું હોય છે અને ધીરે ધીરે પછી આ વ્યક્તિ મારી માતા છે, મારી મમ્મી છે એવું એને ભાન થાય છે અને જ્ઞાન થાય છે. તો આપણી આજુબાજુ ભૌતિક જગતમાં ઘણા બધા ઉદ્દીપકો છે. એ ઉદ્દીપકોનો અનુભવ, એ ઉદ્દીપકોનું જ્ઞાન એ માનવના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. પ્રત્યક્ષીકરણનો વિકાસ એ વર્તનના વિકાસને સમજવા માટે અને આપણી આજુબાજુના જગતને સમજવા માટે ખૂબ જ જરૂરી છે. એટલે મનોવિજ્ઞાનની અંદર આપણે પ્રત્યક્ષીકરણનો જે ખ્યાલ છે તેનો અભ્યાસ કરીએ છીએ. આમ તો મનોવિજ્ઞાનની 2 શાખાઓમાં મોટે ભાગે આ પ્રત્યક્ષીકરણનો અભ્યાસ કરવામાં આવે છે. એમાંની એક શાખા છે સામાન્ય મનોવિજ્ઞાન, જનરલ સાયકોલોજી, અને અત્યારે આધુનિક જે બ્રાન્ચ જેને આપણે કહીએ એ જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન, કોગ્નેટિવ સાયકોલોજી. અને કોગ્નેટિવ સાયકોલોજીમાં આપણે પ્રત્યક્ષીકરણનો જે અભ્યાસ છે એને મહત્ત્વ આપીએ છીએ. તો આપણે કીધું કે ભાઈ આપણી આજુબાજુનું જે જગત છે એના વિશેનો જે જાણકારી છે એ સહજ છે અને અનાયાસ હોય છે. અને એને કારણે આપણે આપણી આજુબાજુના વિશ્વને ઓળખતા થઈએ છીએ. આપણે હમણાં વાત કરી કે બાળક હોય તો બાળક પોતાના આજુબાજુ, પોતાની માતા, પછી પિતા, ભાઈ, બહેન, પોતાનું ઘર, બધી વસ્તુઓ, અને એ રીતે એટલે એક સ્વાભાવિક છે. પણ એને સમજાવવી એ જટિલ છે. એટલે પ્રત્યક્ષીકરણનો ખ્યાલ એ પ્રમાણમાં જેને આપણે કહીએ કે ભાઈ જટિલ ખ્યાલ છે. તો પ્રત્યક્ષીકરણના જે પાસાઓ છે એમાંનું પહેલું પાસું છે પ્રત્યક્ષીકરણનો અર્થ અને વ્યાખ્યા. પ્રત્યક્ષીકરણનો આપણે સામાન્ય અર્થ એવો આપી શકીએ: સંવેદન અથવા ઇન્દ્રિય વેદન વત્તા અર્થઘટન. આપણે જાણીએ છીએ કે આપણને બધાને 5 ઇન્દ્રિયો છે: દ્રષ્ટિ, શ્રવણ, સ્પર્શ, જીભ, બોલવાનું જેને આપણે કહીએ, સૂંઘવાનું, અને આ બધી જે કઈ ઇન્દ્રિયો છે એના દ્વારા આપણને માહિતી મળતી હોય છે. પણ એ જે કઈ માહિતી મળે એ માહિતીને આપણે અર્થ આપીએ છીએ કે ભાઈ હું અત્યારે તમારી સામે બેઠો છું તો તમારું જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ તમને સંવેદન કરાવે છે. પણ કદાચ ગયા વખતે મારું લેક્ચર એટેન્ડ કર્યું હોય, સાંભળ્યું હોય, અને આ વખતે એમ કે મારું લેક્ચર તમે સાંભળતા હોવ તો તમે નક્કી કરશો કે ભાઈ આ જે લેક્ચર આપનાર વ્યક્તિ છે એ પ્રોફેસર અશ્વિન જનસારી છે. અને એ રીતે એ પહેલું આપણું પરસેપ્શન વ્યક્તિ તરીકેના સંવેદનથી, પણ પછી આપણે એને અર્થઘટન આપીએ છીએ. એટલે વસ્તુઓ, ચીજો, બનાવ, વ્યક્તિઓને તેમના
યથાર્થ સ્વરૂપમાં ઓળખવા અને એને એક સંગઠનાત્મક રીતે ઓળખવાની જે પ્રક્રિયા છે એને આપણે પ્રત્યક્ષીકરણ કહીએ છીએ. આઈ રિપીટ ધ ડેફિનેશન કે ભાઈ વસ્તુઓ, આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ હોય છે, ટેબલ, ખુરશી, ટીવી, મોબાઈલ, બધી ચીજો જેને આપણે કહીએ તો એ ચીજો જુદા જુદા બનાવો બનતા હોય છે કે ભાઈ અકસ્માતનો બનાવ બને અથવા બીજા જે કંઈ બનાવો બને તો એ બનાવો વ્યક્તિઓ કે ભાઈ આપણી કોઈ મિત્ર હોય, આપણા પડોશી હોય, આપણા માતા પિતા હોય, આપણા સગાવાલા હોય, તો આ બધા આ જે લોકો છે એને આપણે એનું સંવેદન થાય અને પછી આપણે એનું અર્થઘટન કરીએ. એટલે એ અર્થમાં એ એક સંગઠનાત્મક પ્રક્રિયા છે, ઓર્ગેનાઇઝ પ્રોસેસ જેને આપણે કહીએ એને એ કરે છે. હવે કોઈ પણ પ્રત્યક્ષીકરણ હોય એમાં મોટે ભાગે બે બાબતો રહેલી હોય છે. એક છે જે સંવેદન થાય તે પદાર્થના જુદા જુદા પાસાઓની વાત આપણે કરીએ કે ભાઈ એ પદાર્થના લક્ષણો કયા છે, એના ગુણ કયા છે એ, અને એ રીતે આપણને ઇન્દ્રિયો દ્વારા ભૌતિક સંવેદન થતું હોય છે. પછી આપણે આપણા પરિચયને કારણે, અનુભવને કારણે એ જે પદાર્થ છે કે ભાઈ લાલ રંગની કોઈ વસ્તુ છે એવું આપણે સંવેદન થાય, પણ આપણા પૂર્વ અનુભવને કારણે કે ભાઈ ગોળાકાર છે અને એ ખાઈ શકાય એવું છે એટલે એને આપણે ટામેટું છે એવી રીતે ઓળખીએ. એટલે આપણા દ્રષ્ટિ સંવેદન, આપણું શ્રવણ સંવેદન કે ભાઈ અવાજ આવે, ઘરઘરાટી થાય અને એ અવાજને કારણે આપણે લાગે કે ભાઈ કશું અવાજ આવે છે તો એ સંવેદન થયું. પણ એ અવાજ વિમાનનો છે એ જે અર્થઘટન છે એ પ્રત્યક્ષીકરણને લીધે આપણે કરે છે. એટલે ટૂંકમાં કોઈ પણ સંવેદન અને અર્થઘટન એ બે ભેગા થાય તો સાદી ભાષામાં પ્રત્યક્ષીકરણ થાય એવું આપણે કહી શકીએ. હવે પ્રત્યક્ષીકરણની જે પ્રક્રિયા છે એનું આપણે વિશ્લેષણ કરીએ. ભાઈ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો એમાં 3 બાબતોનો સમાવેશ થાય છે. એક છે જ્ઞાનેન્દ્રિયોની સ્થિતિ અને મગજમાં થતી ક્રિયા. બીજું છે પદાર્થ પ્રત્યે અપાતું ધ્યાન. અને ત્રીજી બાબત છે તેમાંથી ઉપજતો અર્થ અથવા સમજણ. તો આ જે સ્વરૂપ છે પ્રત્યક્ષીકરણનું, એના વિશ્લેષણમાં આ 3 બાબતોને આપણે સહેજ જોવા પ્રયત્ન કરીએ કે ભાઈ આપણે આગળ વાત કરી, આપણે 5 જ્ઞાનેન્દ્રિયો છે અથવા ઇન્દ્રિય જેને કહીએ એ, દાખલા તરીકે હું અત્યારે બોલું છું, તમારે દ્રષ્ટિ અને તમારી જે કાન છે એ સાંભળવાની અને જોવાની ક્રિયા કરે છે અને એ સંદેશો મગજ સુધી પહોંચાડે છે કે ભાઈ હું જે કંઈ બોલું એ બોલવાનો અર્થ અને એના જે કંઈ શબ્દો છે એ, અને તમારા દ્રષ્ટિમાં જે કંઈ છે એ એમ કે મગજ સુધી પહોંચે. પછી આપણે પદાર્થ પ્રત્યે ધ્યાન આપીએ છીએ. ભાઈ આપણી આજુબાજુ તો ઘણા બધા ઉદ્દીપકો છે, પણ એમાંથી અત્યારે તમારા બધાનું ધ્યાન જે કંઈ પ્રત્યક્ષીકરણનું લેક્ચર છે એ લેક્ચર સાંભળવામાં અને મને જોવામાં રહેલું છે. એટલે આપણે અત્યારે ધ્યાન મારા લેક્ચર અને જે મને જોવાનું છે એના પર આપીએ છીએ. અને ત્રીજી બાબત કે ભાઈ તેમાંથી આપણે અર્થ સમજીએ છીએ અથવા સાદી ભાષામાં કંઈ આપણે સમજણ પ્રાપ્ત કરીએ છીએ કે ભાઈ હું જે કંઈ બોલું છું, જે લોકો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ આવશે કે ભાઈ આ જે ટૉપિક છે એ સાયકોલોજીને રિલેટેડ છે અને એમાં એમ કે આપણે અત્યારે પ્રત્યક્ષીકરણની વાત કરી છે અને અત્યારે આપણે પ્રત્યક્ષીકરણની જે પ્રક્રિયા છે એના વિશ્લેષણની વાત કરી છે. એટલે પ્રત્યક્ષીકરણની જે પ્રક્રિયા છે એમાં આ બાબતો જોવા મળે છે.
ત્યાર પછી આપણે જોઈએ પ્રત્યક્ષીકરણનું જે સ્વરૂપ છે એની આપણે વાત કરીએ કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા આપણે જ્યારે વાત કરીએ ત્યારે ખાસ કરીને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાની વાત કરીએ ત્યારે નેચર ઓફ પ્રોસેસ ઓફ પરસેપ્શન એ જાણવું જરૂરી છે. અને એ પ્રક્રિયામાં બે લક્ષણો મહત્વના છે. એક છે વર્તમાન સ્થિતિમાં પરિવર્તન અને બીજું છે પસંદગીનું તત્વ. કે ભાઈ જ્યારે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ ત્યારે આપણી જે અત્યારની પરિસ્થિતિ છે એમાં પરિવર્તન થાય એ જરૂરી છે. ભાઈ અત્યારે તમે બીજી બધી બાબતોને બાજુએ મૂકીને આ જે લેક્ચર છે એ લેક્ચરને સાંભળો છો અને એ રીતે આપણે અત્યારે બધા વર્તમાન પરિસ્થિતિમાં છીએ એનું આપણને ભાન પણ છે અને જ્ઞાન પણ છે. ભાઈ અત્યારે હું આ લેક્ચર આપું છું એની મને ભાન છે અને જ્ઞાન છે. એમ તમે બધા સાંભળો છો એવું તમને બધાને ભાન છે અને તમને બધાને જ્ઞાન છે. અને એને કારણે જ આ વર્તન વાતાવરણમાં જે કંઈ પરિવર્તનો થાય અને એનાથી આપણને જે જ્ઞાન મળે એને કારણે એમ કે ઉદ્ભવતી પ્રતિક્રિયા છે કે ભાઈ તમે સાંભળવાની જોવાની જે પ્રક્રિયા છે એને થાય. અને એ ફેરફારો જે છે એ ફેરફારોનું ભાન થવું મહત્ત્વનું છે. આના માટે આ લેક્ચર પૂરું થાય પછી તમને બધાને એક પ્રયોગ હું સૂચવું છું કે ભાઈ તમે એક પાણી ભરેલી ડોલ લેજો અને એ ડોલમાં તમારો એક હાથ બોળજો અને એને કારણે શું થશે? પાણી અને હવા બંને જુદા પડશે અને તમારો જે હાથ છે એ હાથ ઉપર એક ગોળાકાર વર્તુળ અથવા બંગડી જેવો અનુભવ તમને થશે. એટલે આ વર્તમાન પરિસ્થિતિ એ એના સ્વરૂપ માટે મહત્વની છે. ત્યાર પછી બીજું લક્ષણની આપણે વાત કરીએ કે ભાઈ દરેક પળે આપણા જે કંઈ જ્ઞાનેન્દ્રિયો છે એના ઉપર જુદા જુદા ઉદ્દીપકોનું આક્રમણ થતું હોય છે. આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુ ઘણા બધા અવાજો, ઘણી બધી વ્યક્તિઓ, ગંધ, પદાર્થો આ બધું જોવા મળે છે. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે કોઈ શોપિંગ મોલમાં જઈએ અને હું માનું છું કે આપણે મોટાભાગના શોપિંગ મોલમાં ગયેલા હોઈશું અને આપણે જોઈએ છીએ કે તો ત્યાં આગળ જાત જાતની વસ્તુ હોય છે. એના રંગ, એનો આકાર, એની ગંધ, આ બધા જે કંઈ પાસાઓ છે. પણ એમાંથી આપણે શું કરીએ છીએ? ભાઈ મારે કોઈ ખાવાની વસ્તુ લેવી છે તો મારું જે ધ્યાન છે અને એ ધ્યાનમાંથી પછી હું જે બાજુ આ ખાવાનું સેક્શન હોય, સાદો દાખલો લે કે ભાઈ મારે ચોકલેટ લેવાની છે તો ચોકલેટ ખરીદવા માટે હું એ જે સેક્શન હશે ત્યાં જઈશ. એની સ્મેલ, એનો રંગ, એનો આકાર અને એ બધું જોઈને પછી હું એનું અર્થઘટન કરીશ. ફલાણી કંપનીની ચોકલેટ આ સાઈઝની અને એ આટલા નંગ મારે લેવાના છે અને એ રીતે એ થાય. એટલે જ્યારે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ ત્યારે એમાં બે બાબત છે. એક આપણી આજુબાજુના ભૌતિક ઉદ્દીપકો આપણે અનુભવમાં આવીએ છીએ એના, અને બીજું છે આંતરિક અનુભવ. એટલે પ્રત્યક્ષીકરણમાં આ બે બાબતો કે ભાઈ આપણા અંગત વ્યાપાર કે ભાઈ હું હમણાં આપણે મોલનો દાખલો જોઈએ છે એમાં આપણે ચોકલેટ લેવાની છે તો પછી એ ચોકલેટ વિશેના જે કંઈ મારા ખ્યાલ હશે મને ભૂતકાળમાં મારા પ્રેમીએ મને ચોકલેટ આપી છે માટે હું આ ચોકલેટ એમ કે પસંદ કરું છું અને એ રીતે આપણા જે કંઈ અંગત વ્યવહારો છે એ પણ મહત્ત્વના છે. એટલે આ બે બાબતો કે ભાઈ વર્તમાન પરિસ્થિતિ અને એનું જે પસંદગીનું તત્વ છે એ મહત્ત્વનું છે. એટલે આપણા પૂર્વ અનુભવો એ મહત્ત્વના છે અને એના સ્મરણને કારણે આપણી જે કલ્પનાઓ છે, આપણી જે વિચાર પ્રક્રિયા છે તેમજ એમાં લાગણી સુખ અને અસુખની
ભાઈ ચોકલેટનો દાખલો લીધો, એની સાથે પોઝિટિવ આપણી ઇમોશન સંકળાયેલી છે, અને આ બધાનું મિશ્રણ એટલે પ્રત્યક્ષીકરણ એવું કહીએ. હું ફરી રિપીટ કરું છું કે ભાઈ પૂર્વ અનુભવ, અગાઉના જે કે આપણા અનુભવો છે એને આપણે યાદ કરીએ છીએ, આપણે કલ્પનાઓ કરીએ, એ કલ્પનાઓ આપણી વિચારવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા, સુખદ અને અસુખદ બાબતો અને લાગણીઓ જે છે આ બધી બાબતો ભેગી થાય ત્યારે આપણે એમ કે પ્રત્યક્ષીકરણની જે પ્રક્રિયા કરીએ છીએ એ જોવા મળે છે. પણ આપણે આગળ કીધું એ પ્રમાણે પ્રત્યક્ષીકરણ કેવું છે, આપણને અનુભવ થાય છે પણ આપણે એને સહેલાઈથી સમજાવી શકતા નથી. અને એ અર્થમાં મનોવિજ્ઞાનમાં આપણે પ્રત્યક્ષીકરણને એક જટિલ મનોવૈજ્ઞાનિક અથવા માનસિક વ્યાપાર તરીકે ઓળખાવીએ છીએ. ત્યાર પછી આપણે જ્યારે પ્રત્યક્ષીકરણ કરીએ ત્યારે આકૃતિ અને ભૂમિકા એનો ખ્યાલ મહત્વનો છે. કે ભાઈ દાખલા તરીકે અત્યારે હું બોલું છું તો મારો ચહેરો એ આકૃતિ છે, મારી પાછળની આ જે સીટ છે એ ભૂમિકા છે, અને સીટ જે છે એ આકૃતિ બનશે અને પાછળ જે ગ્રીન છે એ ભૂમિકા બનશે. એટલે પ્રત્યક્ષીકરણમાં આકૃતિ અને ભૂમિકા એનું ખૂબ જ મહત્વ છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ જ્યારે આપણે કોઈ પદાર્થને જોઈએ ત્યારે એ બીજા પદાર્થોની તુલનામાં ઉપર ઉપસી આવેલો હોય છે, અને એને કારણે આપણે એને આકૃતિ કહીએ છીએ કે ભાઈ ઘણા બધા પદાર્થોમાં જે ઉપસી આવેલો ભાગ છે એ આકૃતિ છે, અને એ આકૃતિ આપણને એમ કે આ પ્રત્યક્ષીકરણમાં મદદરૂપ થાય છે. આપણે સાદો દાખલો લઈએ ફરીવાર કે ભાઈ આકાશમાં એમ કે રાત્રે આપણે પૂનમનો દિવસ હોય તો ચંદ્ર એ આકૃતિ છે અને પાછળ જે આકાશ છે એ ભૂમિકા છે. ઘણીવાર આપણા વ્યવહારોમાં એમ કે આકૃતિ અને ભૂમિકાનો ભેદ ઘણીવાર નથી પાડી શકતા, અને મનોવિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે, તમારું જે સ્ટડી મટીરિયલ છે એમાં એક આકૃતિ તમે જોશો કે ભાઈ બે બાજુ બે ચહેરા છે અને વચ્ચે ફૂલદાની જે છે એવો આકાર આપેલો છે. અને તમે જુઓ તો ઘણી વાર તમને આકૃતિ બે ચહેરાની દેખાશે અને ફૂલદાની ભૂમિકામાં જશે. પછી કોઈક વાર તમને ફૂલદાની આકૃતિ દેખાશે અને બે ચહેરા એ ભૂમિકા તરીકે ઓળખાશે. એટલે આ આકૃતિ અને ભૂમિકામાં જ્યારે આપણે આકૃતિની વાત કરીએ છીએ ત્યારે એના કેટલાક લક્ષણો છે કે ભાઈ 4 લક્ષણો એ આપણે આકૃતિનો જે ખ્યાલ છે એને સમજવામાં મદદરૂપ થશે. તો પહેલું લક્ષણ છે એનું સ્વરૂપ સ્પષ્ટ અને એનો આકાર હોય છે. કોઈ પણ આકૃતિ હોય તો એનો એક સ્પષ્ટ આકાર હોય છે, એનું એક સ્ટ્રક્ચર જે કહીએ એ જોવા મળે છે. ત્યાર પછી બીજું લક્ષણ આકૃતિનું એ છે કે એમાં જે વસ્તુ છે એના ગુણો અને વિગતવાર આપણે એને જોઈએ છે એટલું જ નહીં, પણ એ જે ગુણો છે એ ગુણો એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે વસ્તુઓના ગુણોનું વિગતવાર અને એકબીજા સાથે સંકળાયેલું સ્વરૂપ એ આકૃતિમાં મહત્વનું છે. ત્રીજું છે આકૃતિ એ આકર્ષક હોય છે. ભાઈ કોઈ પણ આકૃતિ આપણે ફિગર જોઈએ તો એ કોઈ પદાર્થનું હોય, કોઈ વ્યક્તિનું હોય તો એ એમ કે હોય છે. અને ચોથું એનું લક્ષણ છે સ્પષ્ટ બાહ્ય આકાર. ભાઈ એનો જે આકાર છે એ ક્લિયર હોય છે, સ્પષ્ટ હોય છે. કોઈ વર્તુળ છે એની પાછળની ભૂમિકા પણ વર્તુળનો જે આકાર સ્પષ્ટ છે એને કારણે એમ કે એમાં આપણને એ જોવા મળે છે. ત્યાર પછી પ્રત્યક્ષીકરણમાં જે મહત્વનું છે એ છે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો. કદાચ તમે પહેલા બ્લોકમાં મનોવિજ્ઞાનની જુદી જુદી જે વિચારધારાઓ છે જેને આપણે સંપ્રદાય કહીએ છીએ, અને જો આપણને યાદ હોય તો
તમારું આના પહેલાંના લેક્ચરમાં મેં એમ કે મનોવિજ્ઞાનના ઇતિહાસમાં આપણે જુદા જુદા સંપ્રદાયોની વાત કરી હતી. એમાં સૌથી પહેલો જે સંપ્રદાય છે એ રચનાવાદ, ત્યાર પછી કાર્યવાદ, અને એ રીતે વર્તનવાદ, પછી સાહચર્યવાદ, અને એક આપણે વાત કરી હતી સમષ્ટિવાદની. આ સંપ્રદાય જર્મનીમાં ઉદ્ભવેલો છે અને એણે પ્રત્યક્ષીકરણની અંદર જોવા મળતા જે ઘટકો છે એ ઘટકોની વાત કરી છે. એમણે ઘણા બધા પ્રયોગો કરેલા છે અને એ પ્રયોગોને આધારે એમણે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો આપેલા છે. એટલે જો આપણે પ્રત્યક્ષીકરણને સમજવું હોય તો એના જે નિયમો છે એ નિયમોને આપણે ધ્યાનમાં લેવા પડે તો આપણે પ્રત્યક્ષીકરણનો જે કન્સેપ્ટ છે એને વધારે સારી રીતે ઓળખી શકીએ. તો દાખલા તરીકે આપણે પણ વાત કરી કે કોઈ પણ પદાર્થનું આપણને પ્રત્યક્ષીકરણ થાય તો એમાં ઘણા બધા સંવેદનો ભેગા થયેલા છે. અને હું માનું છું કે આપણને બધાને ખબર હશે, આવતીકાલે 31 ઓગસ્ટે જે તહેવાર આવવાનો છે ગણેશ ચતુર્થીનો, અને એ ગણેશ ચતુર્થીમાં આપણે એને લાડુ જેને કહીએ એ લાડુનું ઉદાહરણ હું તમને આપીશ કે ભાઈ સંગઠનના નિયમોને સમજવા માટે આપણે એક સરળ ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ લાડુ હોય તો એમાં એનો સ્વાદ, એનો રંગ, એનો આકાર, એનું વજન, એનું કદ, આ બધા સંવેદનો ભેગા થાય અને એ ભેગા થાય એટલે આપણને જે પદાર્થ છે એ લાડુ છે એવું આપણને પ્રત્યક્ષીકરણ થાય છે. એટલે જુદા જુદા છૂટાછવાયા ઉદ્દીપકો ચોક્કસ આકારમાં સંગઠિત થાય છે અને એ સંગઠનને કારણે આપણું જે પ્રત્યક્ષીકરણ છે એ વધારે સરળ બને છે. તો એમણે જે નિયમો આપ્યા છે એનું આપણે એક પછી એક વાત કરીશું. અને એનો પહેલો જે સંગઠનનો નિયમ છે એ છે સમીપતા. આપણે જાણીએ છીએ કે ભાઈ નજીક નજીક જે પદાર્થો રહેલા હોય એ પદાર્થોને આપણે એક જૂથ તરીકે જોઈએ છીએ કે ભાઈ છૂટા છૂટા પદાર્થો પડ્યા હોય એના કરતાં જે નજીક પડેલા પદાર્થો હોય તો એને આપણે એની જે સમાનતા છે, નજીક રહેલા છે, સમીપતા છે, નિયરનેસ છે, એને કારણે આપણે એમ કે એના સંગઠનમાં જોઈએ છે. બીજું છે સમાનતા. સરખી બાબતો વાળા જે ઉદ્દીપકો છે એ સંગઠિત થાય છે. ભાઈ આપણે હમણાં સાદો દાખલો લીધો, ભાઈ આપણે કોઈ દુકાનમાં જઈએ મીઠાઈની તો ત્યાં આગળ એમ કે હમણાં ગઈકાલની આપણે વાત ઉદાહરણ આપ્યું છે કે ગણેશ ચતુર્થી છે તો જાત જાતના લાડુ, મોદક હોય તો એ બધામાં સમાનતા છે કે ભાઈ એ જે લાડુ, મોદક, એનો આકાર, એના વિશેના જુદા જુદા જે કંઈ પાસા છે એને કારણે એ સમાનતાને લીધે ભાઈ આ વસ્તુને આપણે લાડુ તરીકે ઓળખાવી છે કારણ કે એ નજીક રહેલા છે અને સાથે સાથે એમનામાં સમાનતા રહેલી છે. ત્રીજું જે સંગઠનનું ઘટક છે એ છે સુંદર આકૃતિ. કે ભાઈ છૂટા છવાયા રહેલા ઉદ્દીપકોને આપણે એક ચોક્કસ આકાર આપીએ છીએ અને એ આકારને આધારે આપણે એને ત્રિકોણ છે, ગોળ છે, લંબચોરસ છે, ચોરસ છે અથવા તો સ્ટાર છે એ રીતે આપણે એને ઓળખીએ છીએ. અને આ બધી બાબતોને આપણે સાંકળીએ છીએ અને એને એક આકૃતિ તરીકે આપણે એને જોઈએ છીએ. ત્યાર પછી ચોથું છે અવકાશ પૂર્તિ. ભાઈ કેટલાક ઉદ્દીપકોને આપણે ઓળખીએ છીએ તો એમાં એક આકૃતિ કે જેને આપણી એક કલ્પના કરેલી હોય અને એ કલ્પનાને જોડીને આપણે એમાં જે કંઈ ખાલી જગ્યા છે, સાદી ભાષામાં કહીએ, એ ખાલી જગ્યાને આપણે પૂરીએ છીએ. પછી આપણે એના કેટલાક ચિત્રો બતાવીશું. તો એ જે અવકાશ પૂર્તિ છે એને કારણે આપણે એને એક આકૃતિ તરીકે ઓળખાય છે. ઘણીવાર આપણે સાદો દાખલો લઈએ કે આપણે કશુંક ટેક્સ વાંચતા હોઈએ ને એમાં કોઈ અક્ષર મિસિંગ હોય,
પણ આપણે એ ગેપ પૂરી દઈએ છીએ કે ભાઈ એ શબ્દનો અર્થ આપણને ખબર છે, આપણે પરિચિત છીએ, તો એ ગેપને આપણે પૂરી દઈએ છીએ. તો એ લક્ષણ. ત્યાર પછી 5મું લક્ષણ છે અખંડતા અથવા અવિચ્છિન્નતા. કે ભાઈ કોઈ પણ ઉદ્દીપકને આપણે જોઈએ ત્યારે એમાં આપણે જે કન્ટિન્યુટી જેને કહીએ એને ખંડમાં જોતા નથી, પણ એ લીટીઓ અને ટપકાઓને એક સળંગ એકમ તરીકે જોઈએ છે કે ભાઈ એમાં ભલે એ ત્રુટક રેખા હોય અથવા ડોટ્સ હોય, પણ આપણે એને એક અખંડ આકૃતિ તરીકે જોઈએ છે. 6થું છે સમાવેશકતા. કે ભાઈ આપણે બે ચિહ્નો કે આકૃતિઓને એના જુદા જુદા આકાર હોવા છતાં આપણે એને એક સાથે જોડાયેલી જોઈએ છે. કારણ કે આપણું જે પ્રત્યક્ષીકરણ છે કેવું છે, એક એકમ તરીકેનું છે, અને એને કારણે આપણે એમ કે જુદી જુદી બાબતોને સાથે ભેળવીને એને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ સંગઠનના જે નિયમો છે એ સમષ્ટિવાદીઓએ આપેલા છે, અને જ્યારે આપણે પ્રત્યક્ષીકરણના ખ્યાલને સમજવાનો હોય ત્યારે આ નિયમોને આપણે ધ્યાનમાં રાખવા પડે. આપણે આગળ વાત કરી કે પ્રત્યક્ષીકરણ એ એક સક્રિય મનોવેપાર છે, એક્ટિવ પ્રોસેસ છે. ભાઈ નિષ્ક્રિયતા એમાં નથી, કારણ કે આપણે આપણી આજુબાજુ ઘણા બધા સંવેદનો, ઉદ્દીપકો જોઈએ છે અને એનું આપણે અર્થઘટન કરીએ છીએ, અને એ ચિત્તનો સક્રિય વ્યાપાર છે. આપણા જે કોન્શિયસ પાર્ટ છે એમાં આ એક જે એની પ્રોસેસ છે એ એમ કે સક્રિય છે, અને જે વ્યક્તિની અને વસ્તુની જે માહિતી છે એ માહિતી ભૂતકાળના અનુભવો, આજુબાજુની પરિસ્થિતિ અને એ બધી બાબતો ઉપર એનો આધાર રહેલો છે. એટલે પ્રત્યક્ષીકરણમાં આપણે કીધું એ પ્રમાણે એક સક્રિય મનોવેપાર છે. એમાં આપણું જે ચિત્ત છે એ જુદા જુદા સંવેદનોને અનુભવે છે, અને એ અનુભવોને આપણે ભૂતકાળના અનુભવો સાથે, આપણી આજુબાજુની જે કંઈ પરિસ્થિતિ છે એની સાથે આપણે એને સાંકળીને અને એ રીતે આપણે આપણું પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. ઘણીવાર આપણે આગળ પણ વાત કરી, અને સાયકોલોજીમાં એમ કે દાખલા તરીકે હું તમને બે લીટી બતાવું, અ લીટી અને બ લીટી. અ લીટી બ કરતાં મોટી છે, પછી હું તમને પૂછું કે ભાઈ કઈ લીટી મોટી છે, તો તમે કહેશો અ લીટી મોટી છે. પછી હું ફરીથી બીજી ક અને ખ લીટી બતાવું અને પછી કહું કે આમાંથી મોટી કઈ છે ને નાની કઈ છે, તો તમે અગાઉના અનુભવને આધારે એમ કે જે પહેલામાં લીટી હતી મોટી અને નાની હતી, તો નાનીને આપણે નાની ગણી, અને પહેલામાં બીજા આકૃતિમાં આપણે નાની ગણી હતી એને આપણે અહીંયા મોટી જોઈએ છે. અને એ રીતે આપણે પ્રત્યક્ષીકરણમાં આપણા જે જુદા જુદા અનુભવો છે એને આપણે સાંકળીએ છીએ. આપણે આગળ એની વાત કરેલી છે. અને પ્રત્યક્ષીકરણમાં જે સંગઠનના નિયમોની વાત કરી એમ આપણે આગળ પણ વાત કરી કે ભાઈ એમાં આંતરિક ઘટકો મહત્વના છે. કોઈ પણ પ્રત્યક્ષીકરણ કરીએ ત્યારે વ્યક્તિની અંદર જે કંઈ બાબતો છે એ મહત્વની છે, અને એટલે જ કહેવાય છે કે ભાઈ પરસેપ્શનમાં ઓબ્જેક્ટ મહત્વનું નથી, પણ પરસીવર જે પદાર્થ જુએ છે એ મહત્વનું છે. જેમ આપણે ઘણીવાર ઉદાહરણ આપીએ છીએ ને કે ભાઈ પાણી ભરેલો ગ્લાસ હોય અને અડધો હોય, તો જે પોઝિટિવ હશે કે હજુ અડધો ગ્લાસ છે, અને જેનું નેગેટિવ હશે કે હવે માત્ર અડધો ગ્લાસ જ રહેલો છે, તો એ આપણે જેને કહીએ, અને એક ગુજરાતી કહેવત છે કે ભાઈ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ભાઈ મારી દ્રષ્ટિ જેવી હશે એવું હું આજુબાજુની વ્યક્તિઓ, પદાર્થો, વસ્તુઓ, બનાવોને જોઈશ. એટલે પ્રત્યક્ષીકરણમાં આંતરિક ઘટકો જે છે એ મહત્વના છે,
માત્ર ઉદ્દીપકનું જે ભૌતિક પાસું છે એ તો મહત્વનું છે, પણ સાથે સાથે એનાથી જે મહત્વનું છે એ છે જે પદાર્થ છે એને આપણે કેવી રીતે જોઈએ છે. સાદી ભાષામાં કહીએ કે ભાઈ એનું અર્થઘટન હું કેવી રીતે કરું છું, અને એ આપણા બધાના પ્રત્યક્ષીકરણ ઉપર એની અસર કરે છે. ભાઈ પદાર્થ એક હોય કે ભાઈ દાખલા તરીકે આપણે હમણાં દાખલો આપ્યો લાડુનો, તો લાડુ એ જેને નાનું બાળક હશે તો એને આનંદ થશે કે ચલો ભાઈ હવે ગણપતિમાં લાડુ મળશે. પછી વેચનારો હશે તો એનું આંતરિક માળખું જુદું છે, એટલે કે હવે આ વખતે 2 વર્ષથી કોરોનાને કારણે ગણેશ ઉત્સવ થયો નથી, તો લાડુનું વેચાણ વધશે, મને વધારે નફો થશે, તો એ રીતે વિચારશે. કોઈને પ્રસાદ કરવાનો હોય, વહેંચવાના હોય, તો એની કિંમતના સંદર્ભમાં વિચારશે કે ભાઈ આટલું બધા મોંઘા થયા, તો મારે એમ કે 1 કિલોના બદલે 700 ગ્રામ લાડુ વહેંચું, તો એ રીતે આંતરિક રીતે થશે. કોઈ ડાયાબિટીસવાળો હશે તો એવું વિચારશે કે ના ભાઈ લાડુ ખાઈશ તો મને ડાયાબિટીસ અને વધશે અને એને કારણે મુશ્કેલી થશે. તો આ જે પદાર્થો છે એ પદાર્થોના અર્થઘટનમાં વ્યક્તિની આંતરિક બાબતો મહત્વની છે. એટલે જ આપણે કહીએ છીએ કે ભાઈ પ્રત્યક્ષીકરણમાં ભૌતિક ઉદ્દીપકો જે છે, બાહ્ય પદાર્થો છે, એના કરતાં જે મહત્વની વાત છે એ એના વ્યક્તિની અંદર રહેલા જે કેટલાક ઘટકો છે એને એમ કે આપણે એની વાત કરીએ કે ભાઈ વ્યક્તિની અંદર કઈ બાબતો રહેલી છે કે જે આપણા બધાના પ્રત્યક્ષીકરણ ઉપર અસર કરે છે. તો વ્યક્તિગત બાબતોમાં પહેલું છે વલણ કે અપેક્ષા. મારી અપેક્ષાઓ મારા પ્રત્યક્ષીકરણને અસર કરે છે. હું ક્યાંક જઉં અને એમ કે મને બહુ માન મળશે એવી અપેક્ષા હોય અને મને માન મળે, અથવા મારે ક્યાંક લેક્ચર આપવાનું હોય તો મને એમ કે આટલું રેમ્યુનેશન મળશે, અથવા તો મારું વલણ એટીટ્યૂડ કેવું છે એ બાબત પણ પ્રત્યક્ષીકરણ ઉપર અસર કરશે. એટલે આપણે આપણી આજુબાજુના જે કંઈ પદાર્થો છે, જે વ્યક્તિઓ છે, એનું પ્રત્યક્ષીકરણ આપણું જે વલણ છે, આપણી જે અપેક્ષા છે એ અપેક્ષા પ્રમાણે કરીએ છીએ, અને એ રીતે જ આપણને ઉદ્દીપક દેખાય છે કે ભાઈ મારું પ્રત્યક્ષીકરણ, મારું વલણ અમુક પ્રકારનું છે, તો એ વલણ મને અમુક રીતે એ વસ્તુને, વ્યક્તિને, પદાર્થને જોવા પ્રેરશે. ત્યાર પછી બીજું છે અભિરુચિ અને શોખ. મને શેમાં ઇન્ટરેસ્ટ છે, મારો શોખ શું છે. મને ક્રિકેટમાં શોખ હશે તો મારું ક્રિકેટના શોખને કારણે હું એવી પદાર્થોને જોઈશ કે ભાઈ મેચ ચાલતી હશે તો જેને મેચ જોવાનો શોખ હશે એ પદાર્થોને, એ ઘટનાને, એ બનાવને જોશે. એટલે અભિરુચિ. આપણે સાદો દાખલો કે ભાઈ પેપર આવે સવારના પોરમાં, ન્યૂઝપેપર, તો જેને રસ શેર બજારમાં હશે એ શું કરશે, શેર બજારના જે પાનું છે, જે ભાવ એમાં આપેલા છે, વધઘટ થઈ કે નહીં એ જોશે. કોઈને લગ્નમાં જીવનસાથીની પસંદગી કરવાની હશે, એ જીવનસાથી શોધતો હશે તો શું કરશે, જે લગ્ન વિષયક જાહેરાતો આવેલી હશે કે ભાઈ કન્યા હશે તો વર અંગેની જાહેરાતો જોશે, અને વર હશે તો કન્યા જોઈએ છે એની જાહેરાતો જોશે. પછી કોઈ ધાર્મિક રસ ધરાવનાર હોય તો એમાં જે કંઈ ધાર્મિક આર્ટિકલ હોય એને જોવા માટે પ્રયત્ન કરશે. એટલે વર્તમાનપત્ર એ જ છે, પણ એમાં દરેકના રસ જુદા જુદા હોય છે, અને એ પ્રમાણે જ એ વ્યક્તિ એના પ્રત્યક્ષીકરણને એ કરે છે. ત્યાર પછી માનસિક તંગદિલી અને ચિંતા. મને ટેન્શન હોય, મારામાં એન્ઝાયટી હોય, અને આપણે જોઈએ છીએ ને કે ઘણીવાર આપણે ચિંતામાં હોઈએ તો આપણી સામે વસ્તુ પડેલી હોય છતાં આપણે એને જોઈ શકતા નથી. પછી આપણે એને બીજી વ્યક્તિ આવે, ભાઈ તારી સામે તો પડેલું છે, પછી આપણને ખ્યાલ આવે કે ના ભાઈ આ પદાર્થ સામે છે, કારણ કે આપણે ચિંતામાં હોય છે. અને આપણી જે એન્ઝાયટી છે
એ એન્ઝાયટી આપણા જે પ્રત્યક્ષીકરણ છે એ પ્રત્યક્ષીકરણ ઉપર અસર કરે છે. ત્યાર પછી આપણી જરૂરિયાતો, આપણી નીડ્સ કઈ છે, એ જરૂરિયાતો પણ આપણા પ્રત્યક્ષીકરણ ઉપર અસર કરે છે. કે ભાઈ ભૂખની જરૂરિયાત હશે તો આપણું પ્રત્યક્ષીકરણ ખોરાક ક્યાંથી મળશે અને ખોરાકના જુદા જુદા પાસાને આપણે કરીશું. આપણે કોઈ પરીક્ષા આપવાના હોઈએ તો એ આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાતને આપણે એ પુસ્તકો કે બીજી બધી જે કંઈ બાબતો છે એને આપણે એ કરીશું. એટલે જરૂરિયાતો પણ પ્રત્યક્ષીકરણ ઉપર અસર કરનારી મહત્વની બાબત છે. અને એટલે જ જાહેરાત કરનારાઓ એ જાણે છે કે ભાઈ માનવીની જે જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને એ જાહેરાતો કરે છે. ભાઈ થોડા સમય પછી દશેરા આવશે તો આપણે જાણીએ છીએ કે ભાઈ વાહન ખરીદનારાઓ કે બીજી બધી નવી વસ્તુઓ ખરીદનારા હોય તો એ જાહેરાત કરનારાઓ જાણે છે કે ભાઈ લોકોની જરૂરિયાતો કઈ છે અને એ કરે છે. ત્યાર પછી પાંચમું આંતરિક ઘટક છે સ્વભાવ વ્યક્તિનું અને એની મનોદશા. એનો સ્વભાવ કેવો છે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જુદા જુદા પ્રકારના સ્વભાવ હોય છે અને એ સ્વભાવ પણ પ્રત્યક્ષીકરણ ઉપર અસર કરે છે. એવી રીતે આપણો મૂડ કેવો છે, આપણે આનંદમાં હોઈએ તો આપણું પ્રત્યક્ષીકરણ, આપણે ઉદાસ હોઈએ તો આપણું પ્રત્યક્ષીકરણ જુદા પ્રકારનું હોય છે. તો અહીંયા આ સ્વભાવ અને મનોદશા પણ અસર કરનારું મહત્વનું પરિબળ છે. અને છેલ્લું છે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો. આપણે જાણીએ છીએ કે આપણે એક વાક્ય અવારનવાર સાંભળીએ છીએ, મનુષ્ય સામાજિક પ્રાણી છે. એનો અર્થ એવો થાય કે આપણે બધા સમાજમાં રહીએ છીએ. આપણે હમણાં જ શરૂઆતમાં દાખલો આપ્યો કે ભાઈ આવતીકાલે ગણેશ ચતુર્થી છે તો સોસાયટીમાં, પોળમાં કે બંગલાઓમાં રહેનારા એમ કે ગણેશ ચતુર્થી જ્યાં ગણેશ સ્થાપન થયું છે ત્યાં બધા ભેગા થાય અને આ આપણે જોઈએ છીએ કે આખા ભારતમાં એટલું જ નહીં પણ જ્યાં જ્યાં ભારતીયો છે ત્યાં આગળ ગણેશનું સ્થાપન, ગણેશ પૂજા અને એ બધી બાબતો રહેલી છે. એટલે આપણા બધાના જીવન ઉપર સામાજિક પાસાની અસર જોવા મળે છે અને સાથે સાથે સાંસ્કૃતિક બાબતો. અને એટલે જ મનોવિજ્ઞાનમાં અત્યારે એક નવી જે મહત્વની શાખા છે એ છે સાંસ્કૃતિક મનોવિજ્ઞાન, કલ્ચર સાયકોલોજી. કારણ કે વ્યક્તિને એના વર્તનને આપણે સમજવું હોય તો એના સામાજિક અને સાંસ્કૃતિક પાસાને સમજવા પડે. અને એટલે સાયકોલોજીમાં જ્યારે જ્યારે પણ વર્તનની સમજૂતી આપવામાં આવે ત્યારે આ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ભાઈ આપણે જોઈએ છીએ કે ભાઈ અમેરિકામાં દુનિયાના જુદા જુદા દેશોમાંથી આવેલા લોકો વસે છે તો ત્યાં આગળ આ કલ્ચરલ આસ્પેક્ટને પણ એમ કે મહત્વ આપવાનું છે. આપણા દેશની વાત કરીએ કે ભાઈ આપણા દેશમાં પણ ભાષા પ્રમાણે જુદા જુદા પ્રદેશો અને એની રહેણી કરણી, રીત રિવાજો, તહેવારો અને એ બધી જે કંઈ સાંસ્કૃતિક બાબતો છે એ મહત્વની છે. એટલે પ્રત્યક્ષીકરણમાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતો પણ ખૂબ જ મહત્વની છે. અને આપણે હમણાં વાત કરી કે ભાઈ જાહેરાત કરનારાઓ આ જે સામાજિક અને સાંસ્કૃતિક બાબતો છે એને ધ્યાનમાં રાખીને જાહેરાત કરે છે અને એને કારણે એ જાહેરાત ઉપર લોકોનું ધ્યાન જાય, એનું પ્રત્યક્ષીકરણ એને થાય અને એ પ્રમાણે એમ કે એ વસ્તુ ખરીદે તો એને આપણે એ કરી છે. ત્યાર પછી જ્યારે આપણે પ્રત્યક્ષીકરણની વાત કરીએ ત્યારે પ્રત્યક્ષીકરણમાં ભૂલો પણ થતી હોય છે, એરર ઇન પરસેપ્શન. ભાઈ આપણે કોઈ પણ વસ્તુને જોઈએ તો એમાં નોર્મલી બે પ્રકારની ભૂલો જોવા મળે છે. એક છે એક વસ્તુને બદલે બીજી વસ્તુ જોવી, જેને આપણે ઇન્દ્રિય ભ્રમ કહીએ છીએ. એટલે કે વાસ્તવિક પદાર્થ એક અને જોવાયેલો પદાર્થ બીજો,
વાસ્તવિક પદાર્થ એક છે, પણ આપણે એને એક બીજા પદાર્થ તરીકે જોઈએ છીએ. અને એનું બહુ જ જાણીતું ઉદાહરણ આપણે જાણીએ છીએ કે ભાઈ અંધારું હોય, બરોબર દેખાતું ના હોય, અને ત્યાં એમ કે દોરડું પડેલું હોય, અને એ દોરડાને આપણે સાપ માનીએ છીએ. એટલે પદાર્થ જે છે એ પદાર્થ એક છે, પણ આપણે એનું જે જોઈએ છે એ સાપ એ બીજો પદાર્થ છે એવું આપણે એને જોઈએ છે. તો આ જે વાત છે, અને એ મનોવિજ્ઞાનમાં બહુ જાણીતી છે, અને એ છે જેને આપણે કહીએ કે મ્યુલર લાયરનું જે વાત છે, મ્યુલર લાયરની એની જે આકૃતિ છે એ બે પાંખિયા અંદરની બાજુ છે અને બીજી આકૃતિમાં બહારની બાજુ છે, અને એને કારણે આપણે એ ભ્રમ જે થાય એને આપણે કરીએ છીએ. પછી બીજી જે પ્રત્યક્ષીકરણની ભૂલ છે એ છે જે વસ્તુ ના હોય છતાં આપણને વસ્તુ દેખાય, એટલે વાસ્તવમાં જેનો કોઈ આધાર નથી છતાં આપણે કંઈક જોઈએ છે, તો એ બીજી ભૂલ છે પ્રત્યક્ષીકરણની. પહેલામાં તો આપણે જોઈએ છે કે ભાઈ દોરડું તો છે જ, પણ આપણે એને સાપ માની છે. ત્યારે બીજામાં કશું નથી, છતાં આપણે એ પદાર્થને જોઈએ છે. ઘણીવાર આપણે કહીએ કે ભાઈ મને કોઈકનો અવાજ સંભળાય છે, ખરેખર અવાજ સંભળાતો નથી. કદાચ કેટલાકે પિક્ચર જોયું છે અતરંગી રે, એમાં જે અક્ષય કુમાર હોય છે એ ખાલી હિરોઈનને જ દેખાય છે, પેલા બીજાને દેખાતો નથી. એટલે ખરેખર નથી છતાં છે, એ પ્રકારની જે વાત પ્રત્યક્ષીકરણ છે એની એરરમાં એને આપણે એ કરી છે. તો આ પ્રત્યક્ષીકરણની જે એરર છે એ એમ કે આમાં મહત્વની છે. ત્યાર પછી પ્રત્યક્ષીકરણની જો આપણે વાત કરીએ ત્યારે એમાં કેટલીક બાબતો પણ મહત્વની છે, એને પણ આપણે ટૂંકમાં જોવા પ્રયત્ન કરીએ. પ્રત્યક્ષીકરણમાં આપણે વાત કરી કે ભાઈ ઘણા બધા પદાર્થો હોય, એમાંથી માત્ર એક પદાર્થ તરફ આપણું ધ્યાન જતું હોય છે. ભાઈ આપણે આપણી આજુબાજુ ઘણા બધા ઉદ્દીપકો છે, ઘણી બધી વ્યક્તિઓ છે, છતાં આપણે શું કરીએ છીએ, કોઈ એક પદાર્થ કે એના ઉપર આપણું ધ્યાન આપીએ છીએ. તો એની આપણે ચર્ચા નહીં કરીએ, ખાલી કેટલાક મુદ્દાઓ આપણે જોઈશું કે ભાઈ તમે ભવિષ્યમાં એ ધ્યાન વિશેના, તો ધ્યાનનો અર્થ, એની વ્યાખ્યા શું છે, એનું સ્વરૂપ શું છે, ધ્યાનમાં એનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ. જેમ આપણે આકૃતિ ભૂમિકાની આગળ વાત કરેલી છે કે ભાઈ આકૃતિ એ કેન્દ્ર પ્રદેશ છે અને એની આજુબાજુની જે બાબતો છે એ સીમા પ્રદેશ છે. ત્યાર પછી ધ્યાનનું વિચલન. આપણે હમણાં આકૃતિની વાત કરી કે ભાઈ ફૂલદાની દેખાય, બે ચહેરા દેખાય, અને મનોવિજ્ઞાનમાં એમ કે આ ધ્યાન વિચલનનો પ્રયોગ બહુ જાણીતો છે. એમાં આ જે આકૃતિ ચહેરાની અને ફૂલદાનીનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ રીતે એનું ધ્યાન વિચલન કેટલું છે આપણે માપીએ છીએ. તો એ ત્યાર પછી ધ્યાનને નિયામક બનાવનારા પરિબળો કહે છે. તો ભાઈ ધ્યાનને અસર કરનારી કઈ બાબતો છે, તો એમાં પણ બે બાબતો છે, બાહ્ય બાબતો ધ્યાનને અસર કરનારી અને આંતરિક બાબતો, કે ભાઈ એ વ્યક્તિની અંદર જે રહેલી બાબતો છે. આપણે આગળ વાત કરી પ્રત્યક્ષીકરણના બાહ્ય ઘટકો અને આંતરિક ઘટકોની. તો અહીંયા આ ધ્યાનના જે પરિબળો છે અને આ ધ્યાનના જે નિયામક પરિબળો છે, એનો અભ્યાસ કરનાર કોણ છે? મોટે ભાગે જાહેરાત કરનારા જે મનોવૈજ્ઞાનિકો છે એ એમ કે આ ધ્યાનના પરિબળોનો અભ્યાસ કરે છે. કારણ કે જાહેરાત કરનારા, જાહેરાત એવી રીતે કરવામાં આવે કે લોકોનું ધ્યાન એના તરફ જાય. ઘણીવાર આપણે જોયું છે કે ભાઈ પેપરમાં ટચુકડી જાહેરાત હોય તો આપણું ધ્યાન નહીં જાય, પણ આખું પાનું કે અડધું પાનું ભરીને જાહેરાત હશે તો શું થશે? આપણું ધ્યાન તરત જશે. ઘણીવાર પેપરમાં જે જાહેરાત છે એ મોટે ભાગે સીધી હોય કે આપણે વાંચી શકીએ, પણ ઘણીવાર એ જાહેરાત ઊંધી છાપવામાં આવશે.
તો વ્યક્તિનું ધ્યાન તરત જશે કે ભાઈ એ આખું પાનું ઉથલાવશે, ઊંધું કરીને જોશે અને પછી એને એ કરશે. એવી રીતે એનું કદ, કે ભાઈ વ્યક્તિ બે બાબતોને જોવાની હોય તો મોટા કદનું જે વસ્તુ છે એના તરફ આપણું ધ્યાન જલ્દી જતું હોય છે. ત્યાર પછી ધ્યાનમાં વિષમતા, કે ભાઈ પત્ની ખૂબ નાની હોય, એની હાઈટ ઓછી હોય, પત્ની 5 ફૂટ હોય અને પતિ 6.5 ફૂટ હોય, તો એ બીજા બધા જે જતા હશે નોર્મલ હાઈટવાળા, એના કરતાં આપણું ધ્યાન એ બંને ઉપર વધારે જશે. એટલે વિરોધાભાસ જેને આપણે કહીએ એવી બાબતો આપણું ધ્યાન જલ્દી ખેંચે છે. અને આ રીતે ઘણા બધા બાહ્ય પરિબળોનો આપણે અવારનવાર ટીવી ઉપર થતી જાહેરાત, પેપરોમાં થતી જાહેરાત, કે રોડ ઉપર આપણે પ્રસાર થઈએ અને હોર્ડિંગ લગાવેલા હોય તો એ હોર્ડિંગમાં પણ જે જાહેરાતો છે, અથવા આપણે જોઈએ છીએ ને રાત્રે કે ભાઈ એ લાઇટોની દ્વારા જે કંઈ જાહેરાત થતી હોય, તો એ બાબત ટૂંકમાં એ બાહ્ય પરિબળો ધ્યાનના મહત્ત્વના છે. અને એનાથી વધારે મહત્ત્વના છે આંતરિક પરિબળો. વ્યક્તિની અંદર જે કંઈ બાબતો છે એ બાબતો મહત્ત્વની છે. આપણે હમણાં આગળ વાત કરી કે ભાઈ મને ક્રિકેટમાં રસ છે, તો પછી મને એવી બાબતોમાં જ રસ થશે. અને એટલું જ નહીં, મને રસ હોવાથી શું થશે, ક્રિકેટની મને બધી બાબતો યાદ રહેશે, પણ જો મને ભણવામાં રસ નહીં હોય તો મને એ બાબતો યાદ રહેશે નહીં. એટલે જાહેરાત કરનારાઓ જાણે છે કે ભાઈ વ્યક્તિની જરૂરિયાતો કેવી છે અને એ જરૂરિયાતો સંતોષવા માટે કેવી રીતે જાહેરાત કરવી જોઈએ એ સારી રીતે જાણતા હોય છે. આપણે સાદો દાખલો લઈએ કે અત્યારે હવે ઓનલાઈનનું ક્રેઝ છે અને મોટેભાગે આપણામાંથી ઘણા બધા લોકો ઓનલાઈન ફલાણી કે ઢીકણી કંપની દ્વારા પીઝા કે ખાવાનું મંગાવીએ છીએ. તે લોકો શું કરે છે, પહેલા ઓર્ડર ઉપર એમ કે તમને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને એવી જાહેરાતો વ્યક્તિની જલ્દી આકર્ષણ લાગે છે. પછી આપણે જોઈએ છીએ કે ભાઈ બાય 1 ગેટ 1 ફ્રી, તો એ પ્રકારની કે ભાઈ આપણનો અંદર લોભ રહેલો છે કે ચલો ભાઈ એક વસ્તુ ખરીદીશું, 50 રૂપિયાની એક વસ્તુ છે તો મને 50માં 2 વસ્તુ મળશે, તો સ્વાભાવિક છે કે હું એ વસ્તુ ખરીદવા પ્રયત્ન કરીશ. એટલે આ પ્રકારની ધ્યાનની જે બાહ્ય બાબતો અને આંતરિક બાબતો, અને એ બાબતો આપણા પ્રત્યક્ષીકરણ ઉપર અસર કરે છે. ત્યાર પછી ધ્યાનમાં એક એનો જે વિસ્તાર છે, આપણે એક સાથે કેટલી બાબતો ઉપર ધ્યાન આપી શકીએ. સ્પાન ઓફ એટેન્શન જેને આપણે કહીએ, કે ઘણીવાર આપણે કહીએ છીએ ને કે ભાઈ કોઈ કામ કરતા હોય તો કોઈ આપણને એ કરે તો આપણે કહીએ કે ભાઈ મારું ધ્યાન આના ઉપર છે, હું કંઈ બીજી બાબતનું ધ્યાન આપી શકું નહીં. ઘણા એવા હોય છે કે એક સાથે 2 વસ્તુઓ ઉપર ધ્યાન આપી શકે, અને આપણે અષ્ટાવધાની અને શતાવધાની એવા શબ્દો પણ સાંભળેલા છે કે ભાઈ એક સાથે 8 વસ્તુ ઉપર ધ્યાન આપી શકે, અને એ રીતે એની બાબત રહેલી છે. અને છેલ્લું છે ધ્યાનમાં ખલેલ, ઇન્ટરપ્શન જેને આપણે કહીએ કે આપણે કોઈ વસ્તુમાં મગ્ન થઈ ગયા હોય, આપણું ધ્યાન એમાં હોય, અને પછી કોઈ મોટેથી અવાજ કરે અથવા કોઈ વ્યક્તિ આપણને બોલાવે, આપણે મેચ જોતા હોઈએ એમાં તલ્લીન થઈ ગયા છીએ અને કોઈ આપણને બોલાવે તો એને કારણે આપણું જે ધ્યાન છે એમાં ખલેલ પડતી હોય છે. ત્યાર પછી જ્યારે આપણે પ્રત્યક્ષીકરણની વાત કરીએ ત્યારે આપણને ઊંડાણનો અથવા ડિસ્ટન્સનો અનુભવ થાય છે. આ પણ પ્રત્યક્ષીકરણમાં ખૂબ મહત્ત્વનો ખ્યાલ છે, પણ એ પ્રમાણમાં જટિલ છે અને લાંબો છે, એટલે આપણે એની બહુ વિગતે ચર્ચા આજે નથી કરવાના. પણ એમાં 2 બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ એક નેત્રીય સંકેતો અને દ્વિનેત્રીય સંકેતો. કે ભાઈ જ્યારે આપણે પ્રત્યક્ષીકરણની વાત કરીએ ત્યારે આપણે કીધું કે ભાઈ આપણને ઊંડાણનો અનુભવ થાય છે, અને આપણને બધાને અનુભવ છે. ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ 3D સિનેમા બધાને કદાચ અનુભવ હશે કે ભાઈ આપણે સાયન્સ સિટીમાં ગયા હોઈએ અમદાવાદમાં, અથવા ઘણીવાર
આવા ફિલ્મો આવે છે, પછી તમને ખાસ પ્રકારના ચશ્મા આપવામાં આવે અને એને કારણે તમને એ ઊંડાણનો અનુભવ થાય કે ભાઈ એ ચશ્મા આપેલા હોય અને એ સીનમાં એકદમ વાઘ દોડતો દોડતો આવે તો તમને એવું ફીલ થાય કે હમણાં મારા ઉપર કૂદશે, અથવા એમ કે આઈસ્ક્રીમનો કપ આમ કરે તો તમને એવું લાગે કે લાવો ભાઈ આપણી નજીક છે, આપણે એને એમ કે લઈ લઈએ, એવો ફીલ થાય છે. અને કદાચ પરમ દિવસે આપણે ભુજની અંદર જે સ્મૃતિવન થયું તેમાં આપણે જોયું હશે કે ભાઈ વડાપ્રધાને એક ખાસ પ્રકારના ચશ્મા પહેર્યા હતા અને એ જે અનુભવ છે એ ઊંડાણનો અનુભવ એ રીતે એને થાય. તો આ ઊંડાણના અનુભવમાં એમ કે આ જે પાસું છે એ મહત્વનું છે. ત્યાર પછી આપણે છેલ્લે એક વાત કરીશું અને એ છે ગતિનું પ્રત્યક્ષીકરણ. કે ભાઈ આપણે જ્યારે કોઈ પ્રત્યક્ષ કરતા જોઈએ તો એમાં એક જાતની ગતિ હોય છે. તો એમાં બે પ્રકારની ગતિની આપણે ટૂંકમાં વાત કરીએ. એક છે આભાસી ગતિ અને બીજું છે વાસ્તવિક ગતિ. આપણને બંને પ્રકારની ગતિઓનો અવારનવાર અનુભવ થાય છે. આપણે જ્યારે ટ્રેનમાં બેઠા હોઈએ અને સામેની ટ્રેન ચાલે તો આપણને પણ એવું ફીલ થાય કે આપણી ટ્રેન એમ કે ચાલી રહી છે. અથવા તો આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ પણ પિક્ચર જોઈએ તો એ ફિલ્મની જો આપણે પટ્ટી જોયેલી હશે ઘણા બધાએ, તો એમાં તો એકનું એક એક્શનવાળી ઘણી બધી એક સરખી આકૃતિ હોય અને પછી ધીરે ધીરે કે ભાઈ દાખલા તરીકે હું આ મારો હાથ છે એનો મુક્કો એમ કે ઉગામું અને એ એમ કે તમારી સામે આવે તો એ ફિલ્મની પટ્ટીમાં જોશો તો કે ભાઈ 5-6 આ રીતની આકૃતિ હશે, પછી 5-6 આ રીતના, 5-6 આ રીતના, આ રીતે. અને પછી આપણે એને શું કરીએ છીએ, એ બધી પટ્ટીઓને એક સ્પીડમાં ફેરવીએ છીએ અને એને કારણે આપણને શું થાય છે, ગતિનો અનુભવ થાય. કે ભાઈ હીરો દોડતો હોય તો એ દોડવાની જે મૂવમેન્ટ છે એનું આપણે જો પિક્ચરની પટ્ટી જોઈએ ફિલ્મની તો આપણને એવું લાગે કે ભાઈ ઘણી બધી એક્શનો એ 10 વાર 15 વાર, પછી બીજી એક્શન, ત્રીજી, અને એ રીતે આપણે એને જોઈએ. અને કદાચ આપણે જો પેપરો કે ટીવી જોતા હોઈએ તો ગઈકાલે નોઈડામાં ટ્વિન્સ ટાવરને પાડી નાખવામાં આવ્યા અને એ એમ કે માત્ર 90 સેકન્ડમાં. પછી જો આપણે જોયું હોય તો એ ટાવરો પડતા હોય અને પછી પાછું એને રિવર્સ કરીને બતાવે કે ભાઈ ટાવર પડ્યું હોય પછી પાછું બતાવે રિવર્સમાં, તો આપણને એવું લાગે કે ધીરે ધીરે એમ કેવું ઊભું થઈ ગયું છે. તો એ જે ગતિ છે એ અને પદાર્થની વાસ્તવિક ગતિ કે ભાઈ આપણા રૂમમાં પંખો ચાલતો હોય, આપણે ખરેખર ચાલતા હોઈએ, તો એ બધી જે કંઈ બાબતો છે એ બાબતોને આપણે એમ કે વાસ્તવિક ગતિ સાથે એ કરી છે. તો અહીંયા આ જ્યારે આપણે પ્રત્યક્ષીકરણની વાત કરીએ છીએ ત્યારે એ પ્રત્યક્ષીકરણનો ખ્યાલ જો આપણે માનવીના વર્તનને સમજવું હોય તો પ્રત્યક્ષીકરણના ખ્યાલને પણ સમજવો પડે. કારણ કે આપણે કીધું કે ભાઈ વ્યક્તિ એક છે, પણ એ વ્યક્તિ જે છે એના અંદર શું ચાલે છે, એના શિક્ષણનું પ્રમાણ, એની બુદ્ધિનું પ્રમાણ, એના અનુભવો, એનું એ જે માનસિક પરિસ્થિતિ છે, આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ પદાર્થ હોય, આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે ભાઈ કોઈ એક વૃક્ષ છે આંબાનું. તો આંબાનું વૃક્ષ જે છે એ ભૌતિક પદાર્થ છે જેને આપણે કહીએ કે વૃક્ષને આપણે જોઈએ, પણ એ વૃક્ષને જોવાની દ્રષ્ટિ, એના વિશેનું પ્રત્યક્ષીકરણ જુદી જુદી વ્યક્તિઓનું જુદું જુદું હશે. કે ભાઈ કોઈ ખેડૂત હશે એનું પરસેપ્શન જુદું હશે, કોઈ પર્યાવરણ પ્રેમી હશે એનું પ્રત્યક્ષીકરણ જુદું હશે, બાળકો હશે કે ભાઈ ચાલો એની નીચે રમીશું, કેરીનું ઝાડ છે ચડીશું, ખાઈશું, તો એ રીતે બાળકો
નું પ્રત્યક્ષીકરણ હશે. કોઈ ફેરીઓ હશે તો ચાલો એમ કે એની નીચે ઊભો રહો અને વેપાર કરીશ. કોઈ સુથાર હશે કે ભાઈ આટલું લાકડું નીકળે, આટલું ફર્નિચર બને. એમ પદાર્થ એક છે, પણ એના પ્રત્યક્ષીકરણમાં વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓમાં એની જે કંઈ લાક્ષણિકતાઓ છે, એના જે કંઈ આંતરિક પરિબળો છે, એ પરિબળોની અસર આપણા બધાના પ્રત્યક્ષીકરણ પર પડતી હોય છે. એટલે જ્યારે જ્યારે પણ આપણે વર્તનને સમજવું હોય તો વ્યક્તિના પ્રત્યક્ષીકરણને પણ સમજવું પડે, અને સાથે સાથે એનું જે પ્રત્યક્ષીકરણ છે એ પ્રત્યક્ષીકરણ કરનાર વ્યક્તિ પણ મહત્વની છે. એને પણ આપણે ધ્યાનમાં લેવા પડે તો જ આપણે એ વ્યક્તિના પ્રત્યક્ષીકરણ અને એને આધારે જે કંઈ અનુભવ કરે એના વિશેની જાણકારી મેળવી શકીએ છીએ. તો પ્રત્યક્ષીકરણની જે વાત છે, હવે હું કેટલીક બાબતોની અહીંયા રજૂઆત કરીશ, અને તમે આપણે જે કંઈ ચર્ચા કરી એને આધારે એ કરજો કે ભાઈ અહીંયા જે ટપકા છે એને આપણે એક સળંગ પ્રત્યક્ષીકરણ તરીકે જોઈએ છે. પછી નીચે નાના નાના બિંદુઓ છે એ બધા ભેગા થઈને એક અક્ષર શબ્દ બનાવે છે, અને એ શબ્દ છે ગણેશ. જે આપણે બધા એને નાના નાના બિંદુઓ તરીકે જોતા નથી, પણ એને કરી. પછી આપણે મ્યુલર લાયરની આકૃતિની વાત કરી કે ભાઈ બે પાંખિયા બહાર હોવાથી આપણને ઉપરની આકૃતિ મોટી લાગે છે, અને પાંખિયા અંદર હોવાથી નીચેની આકૃતિ જે છે એ નાની લાગે છે. ત્યાર પછી આપણે સંગઠનના નિયમોની પણ વાત કરી કે ભાઈ જ્યારે આપણે કોઈ પણ પદાર્થનું સંગઠનની વાત કરીએ ત્યારે નજીક રહેલી કે ભાઈ અહીંયા આપણને 6 લીટીઓ દેખાય છે, 2, 2 અને 2, કારણ કે બે લીટી સાથે રહેલી છે, અને એને કારણે આપણું જે પ્રત્યક્ષીકરણ છે એ રીતનું જોવા મળે. ત્યાર પછી બીજી જે આકૃતિ છે કે ભાઈ સમાનતા, તો આપણે જોઈએ છે કે ભાઈ જે ડાર્ક કલરના રેડ 3 બિંદુ છે એને કારણે ત્રિકોણનો એક આકાર દેખાય છે, અને બીજા જે બિંદુઓ છે 6 એમાં જગ્યા છે, અને એ ઊંધો ત્રિકોણ આપણને જોવા મળે છે. નીચેની જે આકૃતિ છે એમાં અર્ધવર્તુળનો એક આકાર દેખાય છે, અને બીજો આપણને એક લીટીનો આકાર એમ કે જોવા મળે છે. એટલે જ્યારે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ ત્યારે સાયકોલોજીમાં પ્રત્યક્ષીકરણમાં આ આપણે ગયા વખતે પણ કદાચ એક એસાઇનમેન્ટ આપી હતી. આજે દરેકને આપણે કહીએ છીએ કે ભાઈ આમાં તમને શું દેખાય છે, એ તમારે એનું વર્ણન કરવાનું છે, અને તમે જો મને રિસ્પોન્સ આપશો તો મને આનંદ થશે. મારો નંબર છે 9427068010, 9427068010. તો આપણે આમાં જોઈએ ધ્યાનથી, અને જે કંઈ દેખાય એને આપણે એનું તમે મને વોટ્સએપ કરશો આ નંબર ઉપર તો મને આનંદ થશે, અને એ રીતે આપણે એને એ કરીશું. ત્યાર પછી બીજી આકૃતિ છે, હવે આમાં પણ આપણે જોઈએ છે કે એક વ્યક્તિ બેઠેલો છે, અને બીજી વ્યક્તિ કે ભાઈ એના હાથ નથી છતાં પણ એ એમ કે આરામથી ચાલે છે. તો એ પ્રકારનું આપણને એનું એ જોવા મળે છે. ત્યાર પછીની આકૃતિ છે કે ભાઈ આને જોઈને આપણે આપણું પ્રત્યક્ષીકરણ શું થશે, આપણે એનું કેવી રીતે અર્થઘટન કરીશું, અને એ મુદ્દાને આપણે સહેજ એ કરીશું. તો એ રીતે આપણે એને જોવા પ્રયત્ન કરીએ. ત્યાર પછી અહીંયા આકૃતિ અને ભૂમિકા અને એ જે કેટલાક પાસાઓ છે એને ધ્યાનમાં રાખીને તમારે પ્રત્યક્ષીકરણ કરવાનું છે, અને એ પ્રત્યક્ષીકરણ કરીને તમારે એનું અર્થઘટન તમને શું દેખાય છે, સાદી ભાષામાં કે ભાઈ તમે એને આધારે એક વાર્તા પણ લખી શકો. અને આટલા મુદ્દા કે ભાઈ ભૂતકાળમાં શું થયું છે આ ચિત્રમાં, અત્યારે શું થઈ રહ્યું છે, અને ભવિષ્યમાં શું થશે, એ રીતે આપણે એનું વર્ણન કરી શકીએ. અને છેલ્લે કે ભાઈ આપણે
જ્યારે પ્રત્યક્ષીકરણની વાત કરીએ ત્યારે એમાં જે સંગઠનના નિયમો છે એ બધાને આપણે ભેગા જોઈએ છે. અને એ રીતે જ્યારે જ્યારે પણ વર્તનનો ખ્યાલ સમજવાનો હોય તો છેલ્લે આ ફ્રોઈડને પણ આપણે ધ્યાનમાં લેવું પડે કે ભાઈ આપણા પ્રત્યક્ષીકરણ ઉપર અચેતન પાસાઓની પણ ખૂબ જ વ્યાપક અસર પડે છે, પણ આપણે એની ચર્ચા કરી નથી. તો અહીંયા આપણે બહુ ટૂંકમાં પ્રત્યક્ષીકરણના કન્સેપ્ટની વાત કરી છે અને મેં અગાઉ પણ નંબર આપ્યો છે અને આજે પણ એ નંબર આપ્યો છે. અને તમારે કંઈ પણ એ અંગે પૂછવું હોય તો તમે પૂછી શકો છો. અને પ્રત્યક્ષીકરણને જો આપણે બરોબર સમજીશું તો વર્તનને સમજવામાં સરળતા રહેશે. અને એ બાબતને આપણે ધ્યાનમાં રાખીને ફરીવાર કોઈ નવા ટૉપિક પર મળીશું. નમસ્કાર.